તમારા ટ્રોમેટિક અને દુઃખદ અનુભવો રોજ તમને ડિસ્ટર્બ કરે છે તો શું તમે જાણો છો કે એક્સરસાઇઝ તેને ભૂલવા માટે તમને મદદ કરી શકે છે? ટ્રોમેટિક મેમરીઝનો અસર દિમાગની સાથે સાથે શરીર પર પણ થાય છે. રિસર્ચ બતાવે છે કે રેગ્યુલર એક્સરસાઇઝ એ સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે અને એન્ડોર્ફિન જેવા ફીલ ગુડ કેમિકલ્સને રિલીઝ કરે છે, જે દિમાગને પોઝિટિવ બનાવવામાં મદદ કરે છે. પણ એક્સરસાઇઝમાં ખાસ કરીને શું કરવું જોઈએ? પહેલું છે કાર્ડિયો વર્કઆઉટ. રનિંગ, સ્વિમિંગ અથવા સાયકલિંગ જેવી એક્ટિવિટીથી તમારું મૂડ લિફ્ટ થાય છે અને તમારું એનર્જી લેવલ પણ વધે છે. બીજું છે યોગા અને મેડિટેશન. રિલેક્સેશન જેવી ટેકનિકથી તમારું માઇન્ડ કામ થાય છે. ત્રીજું છે ગ્રુપ એક્ટિવિટીઝ. યોગા અને ડાન્સિંગ જેવી એક્ટિવિટીથી તમારું સોશિયલ ગેધરિંગ વધે છે અને તમારી લોનલીનેસને પણ ઘટાડે છે. ચોથું છે નેચર વોક. ફ્રેશ એરમાં વોક કરવાથી તમારું માઇન્ડ રિફ્રેશ થાય છે અને પોઝિટિવિટી પણ ફીલ થાય છે. રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરવી એ એક સ્મોલ સ્ટેપ હોઈ શકે, પરંતુ તમારી ટ્રોમેટિક મેમરીને પ્રોસેસ કરવામાં અને તેમને ઓવરકમ કરવામાં મોટી મદદ કરી શકે છે. આજથી જ શરૂ કરો અને તમારી લાઈફને એક ફ્રેશ સ્ટાર્ટ આપો. અને આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે ઓમ સાઈ ફિઝિયો ક્લિનિકના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.